વંદે માતરમ. શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમમાં હું મેઘા કૃષ્ણાબેન ધોરણ 5 માં ઇંગ્લિશ વિષયમાં અભ્યાસ કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે વિડિયો જોયા, ત્યારબાદ એક વિડિયો ફરી આવે છે. તેમાં જુઓ યુનિટ 4 છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. બરાબર છે. અત્યાર સુધીના આપણે જે બે વિડિયો જોયા તે યુનિટ 3 ના હતા. ત્યારબાદ યુનિટ 4 નું હેડિંગ વાંચતા જ આપણને ખ્યાલ આવી જાય છે કે લર્નિંગ ઇંગ્લિશ, હું ઇંગ્લિશ શીખી રહ્યો છું. લર્ન મીન્સ શીખવું ને લર્નિંગ એની ક્રિયા ચાલુ છે, એટલે કે શીખી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની શરૂઆત કરતા પહેલા થોડીક માહિતી આપી દઉં કે આ પાઠમાં લર્નિંગ એટલે કે શીખવું તો આઈએનજી લાગેલું છે. જે એક્શન વર્ડમાં આઈએનજી લાગ્યું હોય એનો મતલબ કે એ ક્રિયા એની કન્ટિન્યુ છે, ચાલુ છે. બોલતી વખતે જે ક્રિયા આપણે ચાલુ હોય છે ત્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. પ્લસ જે એક્શન વર્ડની સાથે આઈએનજી લાગે છે એનો મતલબ કે ક્રિયા ચાલુ છે. તો આ જે લેસન છે એ લેસનમાં મોટે ભાગે બધી જ ક્રિયા ચાલુ છે અને દર્શાવવામાં આવી છે. પહેલી જે પોએમ છે પ્રેઇંગ હોય એ પણ એમાં ક્રિયા ચાલુ જ છે. એ આખી પોએમ છે. ત્યારબાદ સ્ટોરી આવે છે એક્ટિવિટી 4A. એમાં સરસ મજાના પીક આપ્યા છે. પાયલ પર આખું લેસન છે. પાયલની બર્થડે છે. ત્યારબાદ પહેલું જે પીક છે એ તમારે વિન્ટરને લગતું પીક છે કે વિન્ટરમાં કયા ઓકેઝન કયા ફેસ્ટિવલ આવે છે તેની વાત કરવા એક ફેસ્ટિવલ લીધો છે. ત્યારબાદ જે બીજું પીક આપવામાં આવ્યું છે તે કે સમર, ઉનાળામાં કયો તહેવાર આપણે સેલિબ્રેટ કરીએ છીએ તેની વાત કરવામાં આવે છે. ત્રીજું જે પીક છે જે ત્રીજું પેરેગ્રાફમાં આવે છે તે કે ગરબા, તે નવરાત્રીમાં આવે છે અને તે મોનસૂન, બરાબર છે, તે ચોમાસામાં આવે તેની વાત કરી છે. અને છેલ્લું જે આપેલું છે પીક એ પાયલની બર્થડે નું છે. તો તમે તમારી ટેક્સ્ટબુકમાં જોજો કેવા કેવા પીક આપ્યા છે. તો અહીંયા હું તમને સમજાવું છું. પહેલા લોક જુઓ, સી ઇઝ પાયલ, જે ચિત્ર આપ્યું છે પહેલું એમાં પાયલ બતાવે છે. સી ઇઝ પાયલ, તે પાયલ છે. હવે પાયલ શું કરી રહી છે? પાયલ ઇઝ મેકિંગ રંગોલી, પાયલ રંગોલી બનાવી રહી છે. બરાબર છે. પાયલ ઇઝ મેકિંગ રંગોલી. મેક અહીંયા મેં અંડરલાઈન કરી છે કે મેકિંગ એટલે કે એની ક્રિયા ચાલુ છે. મેક એટલે બનાવવું, બરાબર છે. ત્યારબાદ પાયલ્સ બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ. ફાયરિંગ મીન્સ એટલે ફોડવું, ક્રેકર્સ એટલે ફટાકડા. પાયલનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે. ફાયરિંગ ક્રિયા એની કન્ટિન્યુ છે એટલા માટે. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ અથવા હાઉસ. હર મધર મીન્સ પાયલની મમ્મી. પાયલ્સ મધર, એપોસ્ટ્રોફી એસ એ આપણે શીખી ગયા છે. નો ની ના નો. તો પાયલની મમ્મી ડેકોરેટિંગ શણગારવું, ઘર શણગારી રહ્યા છે. ઇટ ઇઝ વિન્ટર. આવું ક્યારે હોય છે? દિવાળીનું ચિત્ર આપેલું છે. દિવાળીમાં શું કરે છે તે કહ્યું છે કે આપણે રંગોળી બનાવીએ છીએ. બનાવો છો ને? રંગોળી બનાવીએ છીએ, ત્યારબાદ તોરણ લગાવીએ છીએ, ઘર સાફ કરીએ છીએ, સજાવીએ છીએ, નવા કપડાં પહેરો છો, મીઠાઈ ખાઈએ છીએ. તેમાં પાયલ રંગોળી બનાવી રહી છે. પાયલનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે અને પાયલના મમ્મી ઘર શણગારી રહ્યા છે. દીવા પણ આપણે પ્રગટાવીએ છીએ. તો એ તહેવાર, એ ફેસ્ટિવલ ક્યારે આવે છે? ઇટ ઇઝ ઇન વિન્ટર. તો તે શું છે? ઇટ ઇઝ વિન્ટર, તે શિયાળો છે. દિવાળી ક્યારે આવે છે? શિયાળામાં. ઇંગ્લિશ સીઝન તો કઈ? વિન્ટર. સો વિન્ટર મીન્સ શિયાળો. ત્યારબાદ બીજું પીક છે એમાં પાયલ એન્ડ હર ફ્રેન્ડ કલરિંગ, એકબીજાને કલર લગાવી રહ્યા છે. હર્ષ જો, પાયલ એન્ડ હર ફ્રેન્ડ્સ કલરિંગ, એકબીજાને કલર લગાવી રહ્યા છે. ધે એન્જોયિંગ હોલી, તેઓ હોળીની મજા માણી રહ્યા છે. મોટે ભાગે વિદ્યાર્થીનો ફેવરેટ તહેવાર કયો હોય છે બાળકો? તમને ખબર છે? તમારો જ કયો? હોળી. કારણ કે એકબીજાને રંગ લગાવવાની ખૂબ મજા આવે છે. તો પાયલ એન્ડ હર ફ્રેન્ડ્સ એન્જોયિંગ હોલી, હોળીની મજા માણી રહ્યા છે. ઇટ ઇઝ સમર. હોળી કઈ સિઝનમાં આવે છે? કઈ ઋતુમાં? કે ઉનાળો. અહીંયા સમર એટલે કે ઉનાળો. એવું નથી કે ખાલી શિયાળામાં એક તહેવાર આવે છે કે ઉનાળામાં એક તહેવાર આવે છે, પણ એક તહેવારની વાત કરવામાં આવી છે. ત્યારબાદ ત્રીજું પીક છે એમાં જો પાયલને એકદમ ખુશ બતાવવામાં આવી છે. પાયલ ઇઝ હેપી, પાયલ ખૂબ ખુશ છે. પાયલ ઇઝ પરફોર્મિંગ ગરબા સોંગ્સ. પાયલ શું પરફોર્મ કરી રહી છે? ગરબા સોંગ એટલે કે ગરબાના. પાયલ ઇઝ ગરબા ડાન્સ સોંગ તો કિંજલ કરી રહી છે,
પણ પાયલ ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ. પરફોર્મ મીન્સ રજૂ કરવું. અહીંયા પરફોર્મિંગ મીન્સ એની ક્રિયા ચાલુ છે, રજૂ કરી રહી છે. ગરબા ડાન્સ, ગરબા આપણે ગરબા ગાઈએ છીએ ને તે ગરબાનું નૃત્ય. પાયલ એન્ડ હર ફ્રેન્ડ, પાયલ અને તેના મિત્રો ગરબા ગાઈ રહ્યા છે. બરાબર છે. હવે કિંજલ, જો અહીં ચિત્રમાં એક સિંગર પણ બતાવે છે તમને, તો તે સિંગિંગ ગરબા સોંગ્સ. કિંજલ ઇઝ સિંગિંગ ગરબા સોંગ. કિંજલ ઇઝ અ સિંગર. કિંજલ કોણ છે? સિંગર, એટલે કે ગરબા ગાઈ રહી છે. તો ત્યારબાદ કિંજલ ઇઝ સિંગિંગ ગરબા સોંગ, ગરબાના ગીતો એ ગાઈ રહી છે અને તેની પર પાયલ અને તેના મિત્રો ગરબા ડાન્સ પરફોર્મ કરી રહ્યા છે. ત્યારબાદ છે કિંજલ એન્ડ હર ફ્રેન્ડ્સ. કિંજલ અને તેના મિત્રો આર હેપી, એ બહુ ખુશ છે. તે એન્જોયિંગ ગરબા, તે શું કરી રહ્યા છે? ગરબાને એન્જોય કરી રહ્યા છે. ઇન ધીસ સીઝન, એટલે કે નવરાત્રી. કઈ સીઝનમાં હોય છે? નવરાત્રી સીઝન તો મોન્સૂન. ક્યારે? ચોમાસુમાં હોય છે ત્યારે નવરાત્રી આવે છે. એવું નથી કે 9 દિવસ હોય છે, પણ કોક દિવસ જોજો તમે એકાદ નવરાત્રી તો જોઈ હશે કે તેમાં થોડો વરસાદ પડ્યો હોય છે. બરાબર છે. તો એ ફેસ્ટિવલ ક્યારે આવે છે? મોન્સૂન એટલે કે ચોમાસુમાં આવે છે. હવે છેલ્લું લાસ્ટ પી, પાયલ. પાયલના ઘરે સરસ મજાની કેક તમને દોરેલી જોઈ હશે, એના ઘરને શણગાર્યું હશે, કારણ કે શું છે? ટુડે ઇઝ પાયલ્સ બર્થડે. આજે પાયલની જન્મદિવસ છે. તો જુઓ ને, આપણને ખબર છે આપણી બર્થડે હોય તો આપણે કેટલા ખુશ હોય છે. મમ્મી પપ્પા, આપણા ફ્રેન્ડ, ભાઈ બહેન, સગાવાલા આપણને વિશ કરે છે, આપણે કેક કટિંગ કરીએ છીએ, આપણા ફ્રેન્ડને બોલાવીએ છીએ, સેલિબ્રેટ કરીએ છીએ, કેવી મજા આવે છે. તો એટલા માટે પાયલ પણ ખૂબ ખુશ છે. કેમ? કારણ કે ટુડે ઇઝ પાયલ્સ બર્થડે. ને પાયલ ઇઝ હેપી, પાયલ બહુ ખુશ છે. પાયલ એન્જોયિંગ હરસેલ્ફ, એટલે કે પાયલ તેની બર્થડે એન્જોય કરી રહી છે, ખૂબ ખુશ છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે આ જોયું છે પાયલ વિશે, એમાં વિન્ટર, સમર અને મોન્સૂન ત્રણ ઋતુની વાત કરી છે. ત્રણ ઋતુમાં કયા કયા તહેવાર આવે છે તેમાંથી એક તહેવારનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે એના આધારે થોડા પ્રશ્નો જોઈએ, થોડું વધારે ડિમાન્ડ કરી લો. વિન્ટર એટલે કે શિયાળો, સમર એટલે ઉનાળો અને મોન્સૂન એટલે ચોમાસું. ત્રણ ઋતુઓ છે. બરાબર છે. એ ત્રણ ઋતુઓમાં કયા કયા તહેવાર આવે છે તે વધારે આપણે જાણીએ. એક તહેવારની વાત કરવામાં આવી છે અને આ બધી ક્રિયા કેવી છે? ચાલુ ક્રિયા છે. મતલબ કે જે ક્રિયા ચાલુ છે અને તે જ અહીં દર્શાવવામાં આવી છે. ખ્યાલ આવી ગયો? તો તેના આધારે આપણે થોડા ક્વેશ્ચન આન્સર જોઈએ. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, હુ ઇઝ મેકિંગ રંગોલી? રંગોલી કોણ બનાવી રહ્યું છે? તો તમે ધ્યાન આપ્યું હશે, સાંભળ્યું હશે તો ખ્યાલ હશે. પાયલ ઇઝ મેકિંગ રંગોલી. પાયલ રંગોલી બનાવી રહી છે. Who is firing crackers? Crackers means ફટાકડા. ફટાકડા કોણ ફોડી રહ્યું છે? તો પાયલ્સ brother is firing crackers. પાયલનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે. Who is decorating the house? House means ઘર. ઘર કોણ શણગારી રહ્યું છે? પાયલ્સ mother is decorating the house અથવા home, જે લખો તે ચાલે. પાયલના મમ્મી, પાયલના માતા ઘર શણગારી રહ્યા છે. બરાબર છે. ત્યારબાદ in which season do we celebrate Holi? in which, કઈ, season એટલે કે ઋતુ. કઈ ઋતુમાં તમે હોળી સેલિબ્રેટ કરો છો? કઈ ઋતુમાં હોળી સેલિબ્રેટ કરો છો? તો we celebrate Holi in summer. we means આપણે બધા જ આવી જઈએ. હોળી આપણે ઉનાળામાં સેલિબ્રેટ કરીએ છીએ. હવે આની જગ્યાએ હું પણ પૂછી શકું છું, in which season do we celebrate Diwali? તમે શું લખશો? we celebrate Diwali in winter. ખ્યાલ આવે છે? એવું પ્રશ્ન અદલાબદલી કરી શકાય છે. ત્યારબાદ when do we perform ગરબા? when means સમય બતાવે છે. we એટલે કે આપણે ગરબા પરફોર્મ એટલે ક્યારે રજૂ કરીએ છીએ? અહીંયા ઋતુ વિશે નથી પૂછ્યું, ફેસ્ટિવલ પૂછ્યો છે. તો we perform ગરબા during નવરાત્રી. નવરાત્રી દરમિયાન, during means દરમિયાન, નવરાત્રીના સમય અથવા નવરાત્રીના દિવસે આપણે ગરબા પરફોર્મ કરીએ છીએ. Who is singing ગરબા સોંગ? ગરબા સોંગ કોણ ગાઈ રહ્યું છે? તો કિંજલ is singing ગરબા
song. And last question, who is enjoying her birthday? તેની બર્થડે કોણ એન્જોય કરી રહ્યું છે? તો કે પાયલ is enjoying her birthday. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન વાંચો જરૂર. નેક્સ્ટ વિડિયોમાં મળીશું. વંદે માતરમ.